हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ સુપર ટેસ્ટી એવો આમચૂર પાવડર। તો આપણે ઘરે જ એકદમ ઇઝી ટ્રીક સાથે હું બતાવવાની છું। તો ચાલો ફટાફટ રેસીપી આપણે સ્ટાર્ટ કરી લઈએ અને એકદમ ઓછા વસ્તુમાં અને એકદમ સરળ રીતે હું બતાવવાની છું। તો મેં 3 કાચી કેરીના છિલકાને આ રીતે કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। તો તેને એકદમ સરસ રીતે આપણે ધોઈ લેવાના છે અને તેને આપણે તાપમાં સૂકવી દેવાના છીએ। તો આ રીતે એકદમ છૂટા છૂટા એકદમ આપણે સૂકી દઈશું અને આપણે તેને 3 થી 4 દિવસ માટે સુકાવા દેવાના છે। 4 દિવસ પછી તમે જોઈ શકો છો તો એકદમ સરસ એવા તૂટી જાય છે। તો તેને એકદમ નાના નાના ટુકડા કરી લઈશું અને મિક્સર જારમાં એડ કરી લઈશું અને એકદમ સરસ એવું ગ્રાઇન્ડ કરી લઈશું। તો એકદમ ફાઇન પેસ્ટ આપણી તૈયાર છે અને તમે જોઈ શકો છો કે આપણો આ આમચૂર પાવડર રેડી છે। તો હવે આપણે તેને એકદમ ઝીણી ચાળણીની મદદથી તેને ચાળી લેવાનું છે, જેથી મોટા મોટા ક્રમ્સ હોય તે નીકળી જાય। તો એકદમ આપણો સરસ એવો આમચૂર પાવડર રેડી છે, તમે જોઈ શકો છો। તો તમને આજની આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એક વખત જરૂરથી ટ્રાય કરજો। માર્કેટમાંથી તમે બિલકુલ પણ નહીં લાવો અને ઘરે જ બનાવશો એકદમ હેલ્ધી એવો આમચૂર પાવડર। તો આપણી 3 કાચી કેરીનો આમચૂર પાવડર એક મોટી ડબ્બી ભરાય એટલો આમચૂર પાવડર રેડી છે। તો તમે જોઈ શકો છો। તો આવતી રેસીપીમાં મળીએ, બાય બાય।